નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આરઆરબી ગ્રુપ ડી ની જે 2026 ની નવી ભરતી આવી છે તેના વિશેનો સિલેબસ જોઈએ. તેની પહેલા આપણે જે ખાસ અગત્યની માહિતી છે ફોર્મ ભરવા વિશેની તે જ પણ ચર્ચા કરી લઈએ. તો કે એ જેની પાત્રતા છે 10મું પાસ અથવા આઈટીઆઈ. કુલ જગ્યાઓ છે 22,195. તેમાં પગાર ધોરણ છે 30,000 પ્લસ અને વયમર્યાદાની વાત કરીએ તો કે 18 થી 33 વર્ષ અને તેમાં છૂટછાટ પણ આપવામાં આવતી હોય છે. 2-3 વર્ષ છે, 5 વર્ષ છે. પસંદગીની પ્રક્રિયા જોઈએ તો કે સીબીટી લેવાય છે સૌપ્રથમ, ત્યારબાદ શારીરિક કસોટીની શરૂઆત થાય, દસ્તાવેજ ચકાસણી થતી હોય છે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જોઈએ તો કે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે 31 જાન્યુઆરી 2026 થી અને 2 માર્ચ સુધી ફોર્મ ભરાશે. હવે સીબીટી પરીક્ષા પદ્ધતિ જોઈએ તો કે જે પેપર લેવરા છે તેનું માળખું જોઈએ તો કે સામાન્ય વિજ્ઞાન જે 25 માર્કનું હોય છે, ગણિત છે એ પણ 25 માર્કનું પૂછતા હોય છે, સામાન્ય બુદ્ધિ અને તર્કશક્તિ એટલે કે રીઝનિંગ પણ 30 માર્કનું પૂછતા હોય છે અને સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો એટલે કે જીકે કરંટ જે 20 માર્કનું પૂછતા હોય છે. એમ કરીને કુલ 100 ગુણનું પેપર હોય છે અને 100 માર્કનું હોય છે. નેગેટિવ માર્કિંગ 1/3 માર્કનું હોય છે. હવે આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ જોઈએ સામાન્ય વિજ્ઞાનની અંદર તો કે ભૌતિક શાસ્ત્ર 7 થી 8 માર્કનું પૂછે છે, રસાયણશાસ્ત્ર 9 થી 10 માર્કનું પૂછતા હોય છે એવરેજ, અને જીવ વિજ્ઞાન એટલે કે જીવશાસ્ત્ર તો કે 6 થી 7 માર્કનું પૂછવામાં આવતું હોય છે. ગણિતની વાત કરીએ તો કે સંખ્યા પદ્ધતિ 1-2 માર્ક્સમાં, બોર્ડ માસ છે, દશાંશ અપૂર્ણાંક છે, ટકાવારી છે, સમયનું કાર્ય, સમયાંતર, બીજગણિત તે આપણે ડિટેલમાં પણ પાછળથી જોઈશું. તર્ક શક્તિ તો કે સામ્ય શોધવી, અક્ષર શ્રેણી, સંખ્યા શ્રેણી, કોડિંગ ડીકોડિંગ, ગાણિતિક ક્રિયાઓ, ન્યાય વાક્ય, વેન આકૃતિ છે, વિધાન નિષ્કર્ષ છે. ત્યારબાદ વર્તમાન પ્રવાહો છે સામાન્ય જ્ઞાનની અંદર, ભૂગોળ, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, રમતગમત અને વિવિધ. આટલા પ્રકારનું સામાન્ય જ્ઞાનની અંદર પૂછવામાં આવતું હોય છે. હવે આપણે થોડું ડિટેલમાં ચર્ચા કરીએ અને વેઇટેજ જોઈએ ગણિત વિષયની અંદર તો કે સંખ્યા પદ્ધતિ છે એ 1-2 માર્કનો પ્રશ્ન પૂછાતા હોય છે. બોર્ડમાં જે સાદુ રૂપના દાખલા છે એ 2 થી 3 માર્કના પૂછવામાં આવતા હોય છે અને દશાંશ અપૂર્ણાંક છે એ 1-2 માર્કનું પૂછે છે. સરાસરીનો એવરેજ 1-2 પ્રશ્ન તો જોવા મળે જ છે. એલસીએમ એટલે કે લસા ગુસા એ પણ 1-2 માર્કનું પૂછતા હોય છે. ગુણોત્તર પ્રમાણ જે ભાગીદારીના જે ભાગ પાડવાના હોય છે તે 2-3 માર્કના પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. ટકાવારી એ મહત્વનું ચેપ્ટર છે, તેમાંથી 2-3 ચેપ્ટર પૂછતા હોય છે. ત્યારબાદ ક્ષેત્રફળ અને ઘનફળ જે સૂત્ર આધારિત પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. સીધા દાખલા હોય છે જેમ કે નળાકારનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પરથી દાખલો પૂછવામાં આવતો હોય એવી રીતે. તેવી જ રીતે સમય અને કાર્ય આની અંદર 3 થી 4 પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. ત્યારબાદ સમય અને અંતર એટલે કે સમય અંતર ઝડપ છે તેની અંદરથી 2 થી 3 પ્રશ્નો જોવા મળે છે. સાદુ અને ચક્રવૃત્તિ વ્યાજ આમાંથી માત્ર 1 પ્રશ્ન જોવા મળે છે. અમુક શિફ્ટોની અંદર 1-2 પ્રશ્નો પણ જોવા મળે છે. નફો નુકસાનની વાત કરીએ તો 1 થી 2 પ્રશ્નો જોવા મળે છે, જેમાં ખાસ કરીને ક્રમિક ડિસ્કાઉન્ટ એ વધુ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ જોઈએ તો કે ભૂમિતિ અને ત્રિકોણમિતિ એમાંથી ગણ્યા ગાંઠા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. ઉંમર સંબંધિત છે એમાંથી 2-3 પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. કેલેન્ડર અને ઘડિયાળ ભૂલે ચૂકે તમારો એક જ પ્રશ્ન કેલેન્ડર અને ઘડિયાળનો જોવા મળે છે. ત્યારબાદ વિવિધ તો કે અન્ય પ્રશ્નોની વાત કરીએ તો કે 2 થી 3 પ્રશ્નો જોવા મળે છે. ત્યારબાદ તર્ક શક્તિ એટલે કે રીઝનિંગની અંદર વાત કરીએ તો કે સામ્ય શોધવી એમાં 2 થી 3 પ્રશ્નો જોવા મળે છે. ત્યારબાદ અક્ષર અને સંખ્યા શ્રેણી આ ખાસ કરીને વધુ પૂછાતી છે. 3 થી 4 પ્રશ્નો અક્ષર શ્રેણી અને સંખ્યા શ્રેણીના હોય છે. ત્યારબાદ કોડિંગ ડીકોડિંગ એ પણ 2 થી 3 માર્ક્સના પ્રશ્નો પૂછતા હોય છે. ત્યારબાદ જોઈએ તો કે ગાણિતિક ક્રિયાઓ જેમ કે પ્લસનો માઇનસ કરો, ભાગ્યાનો માઇનસ કરો, એનો અદલા બદલી કરવાની ચિહ્નોની જે 1 થી 2 માર્ક પૂછવામાં આવે છે. ન્યાય વાક્ય એટલે કે સિલોલિઝમ એ પણ 1 માર્ક જેવું પૂછવામાં આવે છે. ત્યારબાદ વેન આકૃતિ જે 1 થી 2 માર્કનું પૂછવામાં આવતા હોય છે, જેમ કે બધા ગાય પ્રાણી છે, બધા પ્રાણી પાલતુ છે, તેવી રીતના વેન આકૃતિના આધારિત પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. ડેટા ઇન્ટ્રોડ્યુશન તો કે ડીઆઈની અંદરથી પણ 1-2 પ્રશ્નો જોવા મળે છે. નિષ્કર્ષ અને નિર્ણય ક્ષમતા એમાંથી માત્ર એક જ જેવો પ્રશ્ન જોવા મળે છે. ત્યારબાદ નવું ટોપિક જોઈએ તો કે વિશ્લેષણાત્મક તર્ક શક્તિ જેમાંથી 3 થી 4
પ્રશ્નો જોવા મળે છે, જેમાં ન્યાયસંગતતા જેવું પણ જોવા મળે છે. ત્યારબાદ વર્ગીકરણ છે, દિશા છે, વિધાન, યુક્તિ અને ગૃહિતક છે અને વિવિધ. તેના અંદરથી ખાસ એવા પ્રશ્નો જોવા મળે છે. સામાન્ય જ્ઞાનની અંદર વાત કરીએ. હવે આપણે અંદરથી સામાન્ય જ્ઞાનની અંદર વિજ્ઞાનનો ભાગ પણ લઈ લઈએ છીએ, જેમાં ભૌતિક શાસ્ત્રની અંદર 7 થી 8 માર્કનું પૂછે છે. ત્યારબાદ રસાયણશાસ્ત્રમાં 9 થી 10 માર્કનું પૂછવામાં આવે છે. જીવ શાસ્ત્રની વાત કરીએ તો 6 થી 7 માર્કનું પૂછે છે. ભૂગોળ, ઇતિહાસ ને વર્તમાન પ્રવાહ એના પણ વેટેજ આલેલા છે. ત્યારબાદ અર્થશાસ્ત્રના વેટેજ આલેલા છે. રમત ગમત ની વાત કરીએ. ત્યારબાદ આ કરંટ છે, જે સીઓ, અધ્યક્ષની નિમણૂકો અને વિવિધના પ્રશ્નો જોવા મળે છે.